હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય કુકિંગ ચેનલ ડિલાઇટ હોમ પ્લેટ. તો આજે આપણે તૈયાર કરીશું એકદમ પરફેક્ટ એવા મસાલા રાઈસ. આ મસાલા રાઈસ 5 થી 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે અને બાળકોથી લઈને મોટા સુધી બધાને જ ભાવે તેવા હોય છે. આ મસાલા રાઈસ તમે ટિફિનમાં પણ બનાવી શકો છો. એકદમ ટેસ્ટી અને એકદમ ઇઝી રીતે આ મસાલા રાઈસ તૈયાર થઈ જાય છે. તો સૌપ્રથમ આપણે અહીં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લેવાનું છે. ત્યાર પછી તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું રાઈ અને 2 ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરવાનું છે. અહીં તમે જીરાની ક્વોન્ટિટી વધારે પણ એડ કરી શકો છો. એટલા તમે જીરાથી પણ આ રાઈસ તૈયાર કરી શકો છો. ત્યાર પછી આપણે ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે અને બરાબર રીતે બધું જ જીરું અને રાઈ ફૂટી જાય ત્યાર પછી આપણે 1 ટેબલ સ્પૂન જેટલી હિંગ એડ કરી દેવાની છે. હવે હિંગ એડ થઈ ગયા બાદ આપણે તેની અંદર તુવેરના દાણા એડ કરી દેવાના છે. તુવેરના દાણા બરાબર રીતે ફૂટી જાય ત્યાર પછી આપણે તેની અંદર બધા જ વેજીસ એડ કરી દેવાના છે. અહીં તમે વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો, પણ અહીં મેં તુવેરના દાણા એડ કરી દીધા છે. ત્યાર પછી અહીં મેં સમારેલી ડુંગળી અને આદુ મરચાંની પેસ્ટ એડ કરી દીધી હતી. અહીં તમે બધા જ વેજીસ એડ કરી શકો છો. ત્યાર પછી અહીં મેં 1 ટેબલ સ્પૂન જેટલું મરચું પાવડર, હળદર પાવડર અને મીઠું સ્વાદ પ્રમાણે મેં એડ કરી દીધું હતું. ત્યાર પછી આપણે બધાને જ બરાબર રીતે મિક્સ કરવાનું છે અને આપણે ત્યાર પછી તેની અંદર વોશ કરેલા રાઈસ એડ કરવાના છે. તમે જોઈ શકો છો તે રીતે આપણે 3 થી 4 વખત વોશ કરેલા રાઈસને એડ કરી દઈશું અને અડધાથી વધારે માત્રામાં આપણે પાણી એડ કરી દેવાનું છે. પાણીની ક્વોન્ટિટી આપણે અડધાથી વધારે માત્રામાં રાખવાની છે. તમે જોઈ શકો છો તે રીતે બધા જ રાઈસ ડૂબી જાય તે રીતની માત્રામાં આપણે પાણી એડ કરી દઈશું. ત્યાર પછી આપણે તેને ઢાંકણની મદદથી ઢાંકી દઈશું અને 3 થી 4 સીટી થવા દઈશું. તમે અહીં કોથમીરનો પણ ઉપયોગ કરી શકો છો. તમે અહીં કોથમીર પહેલાં પણ એડ કરી શકો છો, કાં તો રાઈસ થઈ ગયા પછી પણ તમે અહીં એડ કરી શકો છો. ત્યાર પછી આપણે કુકરના ઢાંકણાને રાખી દેવાનું છે અને 3 થી 4 સીટી થવા દેવાની છે. 5 થી 10 મિનિટમાં એકદમ પરફેક્ટ તેવા મસાલા રાઈસ તૈયાર થઈ જાય છે. બાળકોને ભાવે તેવા અને એકદમ ઇઝી રીતે ફટાફટ રીતે આ તૈયાર થઈ જાય છે. હવે આપણે એક પ્લેટમાં સર્વ કરી દઈશું. તેને તમારી મરજી પ્રમાણેના અહીં વેજીસ સાથે તમે એને સર્વ કરી શકો છો. જો તમને આ રેસીપી પસંદ આવી તો અમારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક